હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ જ્ઞાન ગંગા એજ્યુકેશન. ધોરણ 9 સ્વાધ્યાય 1.3 દાખલા નંબર 4 0.99999 ને p બાય q સ્વરૂપમાં દર્શાવો. શું તમને તમારા ઉત્તરથી આશ્ચર્ય થાય છે? તમારા શિક્ષક અને વર્ગના સહ અધ્યાયીઓ સાથે તમારા જવાબની સત્યાર્થતાની ચર્ચા કરો. ચલો હવે આ બધા દાખલા નંબર 4 કેવો છે આપણે આગળ જોયા ને દાખલા નંબર 3 એ રીતે જ ગણવાના છે, એમાં કોઈ જ ફેર નથી. બરાબર, 0.99999 છે તો આપણે શું લખવાનું સૌથી પહેલા કે x બરાબર શું છે? x બરાબર 0.99999 બરાબર, આવી રીતે આપણે લખી શકાય ને. હવે આપણે પોઈન્ટની પહેલા 0 નથી લેવો, કોઈ બીજી સંખ્યા લેવી છે તો પોઈન્ટ પછી તરત શું છે? તરત જ 9 છે. બરાબર, પહેલા સ્થાને, એટલા માટે આપણે આ સંખ્યાને બંને બાજુ 10 જોડે ગુણવાના. આપણે આગળ સમજ્યા હતા ને, તો માટે શું કરવાનું? 10x બરાબર 10 જોડે ગુણો એટલે એક પોઈન્ટ પાછળ જતો રહે, 9.9999 થઈ જશે. બરાબર ને. હવે માટે 10x બરાબર આગળ કરીશું એવી રીતે બંને સંખ્યાને છૂટી પાડવાની. મોટી સંખ્યામાંથી જો શું કરવાનું, આમાંથી આપણે ઉપરની સંખ્યાને બાદ કરવાની. બરાબર, આને બાદ કરવાની. તો શું કરવાનું, આપણે 9 છૂટા પાડ્યા, 9 પ્લસ 0.99999 આવશે. તો હવે 0.99 આ છે કોની સંખ્યા છે? x ની સંખ્યા છે ને, તો માટે આપણે એના બદલે x લખી શકીએ. તો માટે શું લખવાનું? માટે 10x બરાબર 9 પ્લસ x. હવે આપણે x ને બરાબરની સામેની બાજુ લઈ જવાના, 10x ની બાજુમાં x ને લખી દેવાના. બરાબર, તો માટે 10x, આ x ને 10x ની બાજુમાં લખવાના, સાઈડ બદલાઈ જાય એટલે નિશાની પણ બદલાઈ જાય. 10x માઇનસ x બરાબર 9. તો માટે 10 માંથી 1x જાય તો 9x બરાબર 9. માટે x બરાબર 9 ભાગ્યા 9 કેટલા થાય? 9 એકા 9 થાય. તો માટે x બરાબર કેટલા આવશે? અહીંયા 1 આવશે. તો માટે x બરાબર 1. તો એનો અર્થ શું થાય? x બરાબર 1 છે એનો અર્થ શું થાય કે માટે શું થશે? અહીંયા x છે શું છે? 0.9999 છે ને, તો 0.9 બાર લખી શકાય. 0.9 બાર બરાબર 1, આવી રીતે પણ આપણે લખી શકીએ ને. પણ આવું શક્ય છે કે 0.9 બાર બરાબર 1 હોઈ શકે? કારણ કે આ તો દશાંશ, 0.9 છે કેવી સંખ્યા છે? દશાંશ અપૂર્ણાંક. અને 1 છે તો કેવી સંખ્યા છે? પૂર્ણ સંખ્યા છે. તો એવું તો શક્ય જ નથી ને. તમને હું એમ કહું કે 0.5 બરાબર 1 થાય, તેવું શક્ય છે? નથી શક્ય. જેમ કે 2 બરાબર 3 થાય, તેવું શક્ય નથી. તો 0.9 બાર બરાબર કેટલા થાય? તો અંશ અને છેદ વાળી કોઈ સંખ્યા આવે તો આપણે માનીએ, પણ આ તો બે અલગ અલગ સંખ્યા છે, તો બે સંખ્યા સરખી ન હોઈ શકે. તો આ પ્રકારના જવાબનું કારણ શું છે? આવું શું કામ છે? કારણ કે 0.9999 કે 0.9 જેવી કોઈ સંખ્યા ની કોઈ દશાંશ અભિવ્યક્તિ છે જ નહીં. બરાબર, તો શું કહેવાય કે આ સંખ્યા છે પણ એવી કોઈ સંખ્યા નથી કે જેનો જવાબ 0.9 આવે. તો આપણે શું લખવાનું કે આ પ્રકારના જવાબનું કારણ શું છે? એ છે કે 0.9 બાર એ કોઈ પણ સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ નથી. બરાબર ને, 0.9 બાર એ સંખ્યા છે પણ એવી કોઈ સંખ્યા નથી કે જેની દશાંશ અભિવ્યક્તિ 0.9 બાર થાય. આ આપણે ખાલી કલ્પના કરી છે. તો શું કહેવાય કે આ રકમ કાલ્પનિક છે. બરાબર, આ રકમ કાલ્પનિક છે, એટલા માટે આપણને આવો આશ્ચર્ય થાય એવો જવાબ મળે છે.
આ એનો જવાબ આવશે.